અને બહુ આનંદ છે વાલા. આવું બધું ભગવાનની કૃપા હોય તો સારું સારું મળે. અને હું પાકા ભરો મેં માડીને મળ્યો નથી પણ પાકા ભરોસા સાથે કહું છું કે આ કથા બિહારીને એમાં વધારે આનંદ કોઈને થયો હોય છે ને તો માડીને થયો હોય છે. તમે બેજો પછી કથા પછી માં બધી વાલા માં જ હોય છે. દાદાજીના પુસ્તકમાં એક માત્ર દેવો ભવની વાર્તા છે. અને દીકરાને ખૂબ ભણાવી ગણાવીને દીકરાને કલેક્ટર બનાવે. સત્ય ઘટના છે. અને દીકરો પછી કલેક્ટર થાય. બાપ અને એની માં વિચાર કરે દીકરો કલેક્ટર થઈ ગયો. રોજ બાપ એની ધર્મપત્ની એને ઘરવાળાને કે એક વખત દીકરાને મળી આવો ને, એક વખત દીકરાને મળી આવો ને. એક વખત બાપ પૂછીના પૈસા લઈ દીકરાને મળવા જાય છે. અને દીકરાને મળવા ગયેલો બાપ પૂછતો જાય છે કલેક્ટર સાહેબનો બંગલો ક્યાં છે? કલેક્ટર સાહેબના બંગલે પહોંચ્યા. દરવાજાની બહાર ચોકીદારોએ અટકાવ્યા બાપાને. મેલા કપડા છે, લાકડી, પાઘડી, ગામડાનો ખેડૂત. અને ઉપરથી આમ બાપાને જોયા દીકરાએ. દીકરાની બાપાની નજર મળી પણ દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા. ભણેલ ગણેલ છોકરી સાથે વિવાહ કરવાના કારણે દીકરીને મા બાપ પસંદ હતા ને એટલે મોઢું ફેરવી ગયો. આમ દીકરાએ મોઢું ફેરવ્યું અને આમ બાપાએ મોઢું ફેરવ્યું. ઘરે આવ્યો થાકેલો પાકેલો. માએ પૂછ્યું આપણો દીકરો મજામાં છે ને? બાપ કે બહુ મજા કરે છે. એટલો મને હાચવો, એનું વર્ણન ન થાય. આટલું બોલાણું, લાકડીનો ઘા કર્યો, હૃદયના દરવાજા બંધ થઈ ગયા. માં વિચાર કરે છે એવી શું ઘટના ઘટી હશે કે મારા ધણીને આવી રીતે અચાનક મંગલકારી મૃત્યુ થયું. અને પછી માં દીકરાને મળવા માટે જાય છે. મજૂરી કરી પૈસા ભેગા કરે. એ માં દીકરાને મળવા માટે જાય. એ પાછા કલેક્ટર સાહેબના દરવાજા ઉપર માં આવે. મેલો ઘેલો હાડલો, અનેક પ્રકારના થીગડા. અને માં જ્યારે દરવાજા ઉપર ઊભા રહે છે, ઊભા રહેલા દરવાજા ઉપર માની સામે દીકરાની અને દીકરાના વહુની નજર પડી. આયા પેલા દૂતનો એના ચોકીદારો હતો એનો અને માનો સંવાદ થાય છે. મન જવા દે, આ મારા દીકરાનું ઘર છે. ચોકીદાર કહે છે મારી તમારા જેવા રોજ સાંજે અહીં કેટલાય આવે છે, કંઈ જોતું હોય તો તમને અમે આપી દઈએ. આ તો કલેક્ટર સાહેબનો બંગલો છે, આપ જાઓ. દીકરાનો વહુ ઉપરથી જોવે છે, અહીં રકઝક થાય છે. ચોકીદાર માને ધક્કો મારે છે, માં પડી જાય છે. હાથનું પોટલું પડી ગયું. નિર્ણય કરે છે આ નગરમાં રોકાવ, હવે તો બીજું કોઈ મારું છે નહીં. નગરમાં રોકાય, સેવા કરે, કોઈના ઘરના વાસણ ઉડકે, કોઈના ઘરના કામ કરીને જેમ તેમ જિંદગીનો ગુજારો કરે. એમાં સમય જતા કલેક્ટર સાહેબના ઘરે એના ધર્મપત્ની એને ત્યાં પુત્ર આવે એમ હતો. એટલે એક આયા, એનું ધ્યાન રાખવા વાળી એક બાઈની જરૂરિયાત પડી. માના કાને અવાજ ગયો, માં કે તમારા કલેક્ટર સાહેબના ઘરનાને કહેજો કે જો કોઈની ઈચ્છા હોય તો હું એની સેવા કરવા આવું. સમાચાર મળ્યા, સેવા કરવા જાય છે. એટલી બધી સેવા કરે, એટલી બધી સેવા કરે. એક દિવસનો સમય છે. થાકેલા પાકેલા કલેક્ટર સાહેબ ઘરે આવે છે. કલેક્ટર સાહેબનું માથું બહુ દુખે છે. અને માથું દુખતા રહેલા કલેક્ટર સાહેબ ખૂબ પરેશાન છે.
ઘણા બધા પ્રયત્ન કરવામાં આવે છે ને માથું કેવી રીતે મટે એના માટેના, પણ માથું મટતું નથી. ત્યારે વયોવૃદ્ધ એના ઘરમાં કામ કરવા વાળી આજે માજી હતી, આજે ડોસી હતી, એણે કહ્યું કે જો તમારા કલેક્ટર સાહેબ રજા આપતા હોય તો મને માથામાં તેલ નાખવાની આવડત છે, અને હું માથામાં તેલ નાખીને તેલ ઘસી દઉં તો મને ભરોસો છે કે તમારા કલેક્ટર સાહેબના માથું ઉતરી જશે. પછી કલેક્ટર સાહેબ બેસે છે, એ ડોસી સોફા ઉપર, કલેક્ટર સાહેબ નીચે, અને માથામાં જે આમ તેલ નાખે છે ને ત્યાં કલેક્ટર સાહેબને એ હાથ યાદ આવે છે. આવા હાથ તો મારી માના હતા, મારા નજરની સામે મારી માનું મેં અપમાન કર્યું. આ માથું ઘસતા ઘસતા માની આંખમાંથી બે બુંદ પડે છે. કલેક્ટર સાહેબે ઉપર જોયું, માજી તમે રડો છો? હા. માજીએ પૂછ્યું, સાહેબ તમારું માથું ઉતરી ગયું? કેમ થયું? કલેક્ટર સાહેબ કે માથું તો ઉતરી ગયું, પણ મને આજ વર્ષો પછી મારી માની યાદ આવી. હું નાનો હતો, મને જ્યારે જ્યારે માથું દુખતું ત્યારે મારી મા માથામાં આવી રીતે તેલ નાખી નાખી અને મારું માથું ઉતારતી. મને પાછું યાદ આવ્યું છે. હે સાહેબ તમારા માન તમે જોયા છે? પછી કલેક્ટર સાહેબ પગમાં પડીને ધુસકે ધુસકે રડે છે. ના, એક વખત અહીં આવ્યા હતા, પણ મારા પત્નીના અણબનાવને કારણે હું એને બોલાવી શક્યો નહીં. ત્યારે કલેક્ટર સાહેબની માએ કલેક્ટર સાહેબના માથાને ઊંઘીને કહ્યું, હું તારી ઘરે નોકર બનીને આવી છું ને, એ હું તારી હગી માં છું. વિચારો તો ખરા, આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છે, કઈ પરંપરામાં હું તમે જીવતા હતા, અને કઈ પરંપરામાં આપણે અત્યારે આપણા જીવનને જીવી રહ્યા છીએ. તેથી માની અંદર એક વધારે સ્ત્રીમાં એક શક્તિ છે, અને એ શક્તિ એટલે વાત્સલ્ય. જે માને 5 ઉપર પંખો ફરે તો જ ઊંઘ આવે. જે છોકરીને પંખો બંધ થઈ જાય એટલે એ છોકરી આમ આખા ઘરમાં ખીજાવા લાગે. પોતાના બાપને પોતાની માને પણ કહી દે, પંખો કેમ ધીમો કર્યો, પંખો કેમ ધીમો કર્યો. એ જ્યારે માં બને અને એની બાજુમાં નાનું એવું છોકરું 6 મહિનાનું સૂતું હોય, અને એ જ બાપ પાછો પંખો ફૂલ કરવા જાય ને એટલે પાછી ખીજાય, પપ્પા મારા બાપ પંખાને ધીમો કરી દો, મારા છોકરાને શરદી થઈ જશે. એનું નામ માં. ફરી વાર કહું છું વાલા, આ બધું આટલો બધો આનંદ ને આટલું બધું તમે ધાર્યું નથી એવું થાય છે. તમે અહીં બેઠા છો ને સ્વયં સેવકો. હું ગઈકાલે જોવાઈ ગયો હતો. ગઈકાલે હું રસોડામાં જમવા એટલે જ ગયો હતો. હું થોડોક પરીક્ષાર્થી માણસ છું, હું જોઉં એ જ કહું. મેં કહ્યું આ બધા અહીં શાંતિથી યજમાનો બેઠા છે, તો આની પાછળ તપે છે કોણ? આ ગંગાજીમાં તો ખૂબ પાણી આવ્યું, પણ હિમાલય ઉપર તાપ છે નો. લાવ જોવા જાવ. જ્યારે હું રસોડામાં ગયો, એ ખડે પગે તમારા સ્વયંસેવકને જોયા એટલે તમે અહીં બેઠા છો. એનું નામ જ સ્વયંસેવક. સ્વયંસેવક એટલે શું? પોતાની જાતે વિચારીને પોતાની જાતે સ્વીકારીને કરવામાં આવતું રહેલું કામ એ સ્વયંસેવક છે. આટલા માણસો, પોથયાત્રામાં કેટલા બધા માણસો આવ્યા હતા. આ તમારી સુવાસ? તમારી સુવાસ નહીં, તમારા પૂર્વજોની તમારી ઉપર ખૂબ કૃપાવાલા. હું ઘણી કથામાં ખાસ કહું છું કે 4 વસ્તુ ભગવાનની કૃપા હોય તો મળે. સમાજમાં માન અને મોભો ઈશ્વરની કૃપા વગર મળે નહીં. અને મારા ઠાકરને પ્રાર્થના કરું કે આ હળિયા પરિવાર બેઠો છે ને, એને કોઈની નજર ન લાગે. અત્યારે ધ્યાન રાખજો વાલા, કાચનું મકાન તૈયાર થાય ને એટલે પથ્થરના ગમે ઘા ગમે એ બાજુથી આવે. તેથી શાસ્ત્ર સમજાવે છે વાલા
કે સ્ત્રીની અંદર એક શક્તિ છે, અને એ શક્તિ એટલે માતૃત્વ, એ શક્તિ એટલે એનો પ્રેમ, એ શક્તિ એટલે એનું વાત્સલ્ય. જુઓ તો ખરા, એમ દ્રૌપદીનું વાત્સલ્ય ખીલ્યું. અને દ્રૌપદીએ જ્યારે એટલે લખેલું છે, નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરોહો કૃસુતમ વામ સ્વભાવ. વામ સ્વભાવ કૃપયા. વામ સ્વભાવ છે, અને જેના હૃદયમાં કૃપા વરસે છે, જેના હૃદયમાં કૃપાનો ધોધ વરસે છે, એ દ્રૌપદી છે. મોહન ભગત પધાર્યા છે, તેનું શાસ્ત્રીજી ખૂબ જ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર. સતપુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે, અને દ્રૌપદીના હૃદયમાં રહેલું જે માતૃત્વ ખીલ્યું, માતૃત્વના પરિણામે દ્રૌપદી બે શબ્દ બોલે છે. ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામેશ બ્રાહ્મણા નિતરામ. આ બ્રાહ્મણ છે, નિત્ય ગુરુ છે, એને છોડી મૂકો અને યાદ કરો કૃતજ્ઞતા. આના પિતાએ તમને બાણ ચલાવવાની વિદ્યા શીખડાવી, અને બાણ ચલાવવાની વિદ્યા શીખડાવ્યા પછી જે વિદ્યા તમે શીખા, એ વિદ્યાથી તમે અત્યારે એના પુત્રને મારવા માટે તૈયાર થયા છો. છોડી મૂકો. કોઈ પણ માણસની નિંદા કરવી પાપ છે વાલા, પણ પૂજનીય માણસની નિંદા કરવી પાપ નહીં પણ મહાપાપ છે. બધાય પોતપોતાની જગ્યાએ બરોબર જ હોય. એટલે અહીં સમજાવે છે દ્રૌપદી કે આને છોડી મૂકો. પછી એક બહુ સારી વાત કરે છે. મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાહમ મૃતવત્સારતા રોદિમ્ય શ્રુમુખી. અને છોડી મૂકો. હું નથી ઈચ્છતી, દ્રૌપદી કહે છે કે જે ઘટના મારી સાથે બની છે એવી જ ઘટના આની માં સાથે થાય, એટલે હું કહું છું આને છોડી મૂકો, છોડી મૂકો. અને છેલ્લે પછી પાછા દ્રૌપદી એક બહુ સારી વાત કરે છે. યાદ રાખજો, એકોપિતમ બ્રહ્મકુલમ રાજન્યે રજિતાત્મભી તત્કુલમ પ્રદહત્યાશુ સાનુબંધમ સુચાર્પિતમ. જો આ બ્રાહ્મણ કોપિત થશે તો કુળનો નાશ થઈ જશે, એટલે ને છોડી મૂકો. ભગવાનની સામે જોયું, ભગવાને કહ્યું આતતાઈને છોડી મૂકવો એ પાપ છે, અને બ્રાહ્મણને મારવો એ પાપ છે. એટલે અર્જુને વિચાર કર્યો કે આના માથામાં જે મણી શોભે છે એ મણીને કાઢી લઉં. માથામાં શોભતો રહેલો મણી કાઢી લે છે. એને આપવાનું દાન એની સામે બીજાને આપે છે. વપનમ દ્રવિણ દાનમ સ્થાના અન્યાર્પણમ તથા એષ હિ બ્રહ્મબંધૂનામ વધો નાન્યો અસ્તિ દેહિકઃ. એને આપવાનું હતું એને બીજાને આપી દીધું.
એટલે એનું બ્રાહ્મણનું મરણ થયું. વડીલોનું મરણ કેવી રીતે થાય? જાહેરમાં એનું આપણે અપમાન કરી નાખીએ એટલે એનું મરણ થઈ ગયું, મરવા તુલ્ય થઈ જાય. સુત પુરાણી કહે છે, અસ્વસ્થામાને છોડી મૂક્યો. અસ્વસ્થામાને છોડ્યા પછી અસ્વસ્થામાં નિર્ણય કર્યો કે પાંડવોને નિર્બીજ કરીશ. એટલે ખબર પડી કે ઉત્તરાના પેટની અંદર એક પાંડવોનું બીજ મોટું થાય છે. એટલે ફરી વખત બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ઉત્તરાના ગર્ભની ઉપર કર્યો. ઉત્તરાનું શરીર બળવા લાગ્યું. ઉત્તરાએ બહુ મનોમંથન કર્યું, કોના શરણે જાઓ, કોના શરણે જાઓ. દ્રૌપદીના શરણે જાઓ, શ્રી કુંતાજીના શરણે જાઓ, સસરાના શરણે જાઓ, કોના શરણે જાઓ. અંતે ખ્યાલ આવ્યો કે અન્ય શરણ છોડી અને હરિના શરણે જાઓ તો જ ઉદ્ધાર થાય. એટલે દોડી હો ઉતરા, ભગવાનના પગમાં પડી ગઈ. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહીનો અર્થ છે અસહાય. ભગવંત આપ મારું રક્ષણ કરો, આપ મારું રક્ષણ કરો, આપ મારું રક્ષણ કરો. ભગવાનની સ્તુતિ કરે છે અને ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરે અને ગર્ભમાં પ્રવેશ કરી ભગવાન ગર્ભનું રક્ષણ કરે. વાલા ઉત્તરાના એકના ગર્ભનું નહીં, મારા અને તમારા બધાનું રક્ષણ ગર્ભની અંદર કરવા વાળો મારો નાથ છે ને. એટલી ભગવાને મારીને તમારી વ્યવસ્થા રાખી છે. અને એના થકી જેનો જન્મ થયો એનું નામ વિષ્ણુ રાત પીડ્યું. પણ વૈષ્ણવા તેજને કારણે એ ભગવાનના દિવ્ય રૂપના દર્શન એને જ્યારે ગર્ભમાં કર્યા હતા એટલે એ આંખ ભગવાનને શોધવા લાગી. એટલે એનું નામ પરીક્ષિતજી મહારાજ પડ્યું. શ્રી પરીક્ષિતજી મહારાજની જય. શ્રી પરીક્ષિતજી મહારાજની જય. શ્રી પરીક્ષિતજી મહારાજની જય. ભાગવતમાં 3 પ્રકારના વક્તા બતાવ્યા છે અને 3 પ્રકારના શ્રોતા બતાવ્યા છે. એમાં શ્રેષ્ઠ શ્રોતા અને શ્રેષ્ઠ વક્તા કોઈ હોય તો એ પરીક્ષિતજી મહારાજ અને શ્રી સુખદેવજી મહારાજ. માથે મોત ભમે છે ને કથામાં બેઠા છે. વિચારો બે હાય. આમાં પવનની આટી આવે ને અચાનક આ ડોમ થોડો ઘણો હલે એટલે મને એમ લાગે છે આમાં કોક રે. બધાય ભાગ્યા. માથે મોત. આજથી 7મા દિવસે તક્ષક કરડશે. અને કેવી રીતે બેઠા બધા ખબર છે? અનશન વ્રત લઈને. ચિત્તની વૃત્તિ એની ભગવાનમાં લાગેલી છે. એટલે શ્રેષ્ઠ શ્રોતા છે અને શ્રેષ્ઠ વક્તા શ્રી સુખદેવજી મહારાજ. માન સન્માનની જેને ભૂખ નથી, કથા કરે જાય છે. મધ્યમ કનિષ્ઠ વક્તા સુત પુરાણી અને શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓ છે. એ શ્રેષ્ઠ પરીક્ષિતજી મહારાજ ગર્ભમાં જે ભગવાનના દર્શન કર્યા હતા એ ભગવાનને શોધવા માટે જેની આંખ સતત ને સતત કાર્યાન્વિત રહી, પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો. પછી ભગવાન દ્વારિકામાં જવાની ઈચ્છા કરે છે. ત્યાં શ્રી કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. સફેદ વસ્ત્રધારી આર્ય નારી, પાંડવોની માં છે અને પાંડવોની માં આર્ય નારી. શ્વેત વસ્ત્રની અંદર
ભગવાનની સામે ઊભા છે, ભગવાનની સ્તુતિ કરે છે. હે ભગવાન, નમસ્તે પુરુષમ ત્વા અદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અનંત બહિરવસ્થિતમ. અનંત બહિરવસ્થિતમ. ભગવાન, આપ ભીતર ને બહાર એક રસ છો. અમે આપની સ્તુતિ કરીએ છીએ. માયા જવનિકા છમનગ્ના અધોક્ષ મવ્યયમ ન લક્ષસે મૂઢ દશા નટો નાટ્યધરો યથા. હે ભગવાન, બધી વસ્તુના મૂળની અંદર આપ વિદ્યમાન છો. પોતાની માયાના પડદાથી મૂળ રૂપને આપ ઢાંકીને બેઠા છો. હું અબોધ નારી છું, આપ અવિનાશી પુરુષોત્તમ છો. કેવી રીતે આપને જાણી શકું? આપ એવું રૂપ લઈને આવ્યા છો જે દેખાવ છો એવા છો નહીં, અને જે છો એવા તમે દેખાતા નથી. ભગવાને શ્રી કુંતાને કહ્યું, ફૈબા, તમે મને પગે લાગો તે યોગ્ય તો નથી. હું તમારો ભત્રીજો છું, તમે મારા ફૈબા છો. શ્રી કુંતાજી હાસ્ય કર્યું અને કુંતા હસ્યા. ભગવાન, આજ દિવસ સુધી મારા મનમાં એમ જ હતું કે તું મારો ભત્રીજો છો અને હું તારા ફૈબા છું. પણ જ્યારે જ્યારે હું બેસું છું અને બુદ્ધિથી વિચારું છું ત્યારે મને ખબર પડે છે કે તું સામાન્ય નહીં, અસામાન્ય છો. તું લૌકિક નહીં, અલૌકિક છે. અને માણસે આખા દિવસમાં એક વખત પલોઠી વાળીને બેસીને વિચારવું જોઈએ કે જગતનો નાથ સામાન્ય નહીં પણ અસામાન્ય છે. સાંજના સમય એટલે ભગવાનની પ્રાર્થના કરો. કર ચરણ કૃતમ વાક કાયજમ કર્મ જંબા શ્રવણ નયન જંબા માનસં વા પરાદમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ જય જય કરુણાબદે શ્રી મહાદેવ શંભો. ભગવાનને રોજ સાંજે પ્રાર્થના કરવી જોઈએ. ભગવાનને રોજ કયો, પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી. હે હરિ, હે હરિ, કેટલું આ મારું ને તમારું કામ કરે છે. રાતે સુવો ત્યારે પોટલું લઈ લઈને સવારે ઉઠો એટલે પાછું ઠલવી દે. ક્યારે વિચાર કર્યો? એ સ્મૃતિનું દાન કરવા વાળો, અને બદલામાં કાંઈ માગે નહીં પાછો. વિચારો તો ખરા. ભગવાનને રોજ કયો, હવે તો અક્ષર પાડો હરિવર, હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી
પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલે માંડી છે. સંપૂર્ણ શરણાગતિ. હું તો ઘણી કથામાં કહું 24 કલાકમાં 24 મિનિટ તો આની હારે રહ્યો. આ 24 કલાક મારીને તમારી સાથે રહે છે, એની સાથે ખાલી 24 મિનિટ નો રહી શકીએ. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. પડી જાવના ક્યાંય પ્રભુજી, પડી જાવના ક્યાંય પ્રભુજી, કરો રોમ રોમ સંજીવન. સિંચન કરજો મારા કણ કણમાં, મારી સૂકી માટી છે. સિંચન કરજો મારા કણ કણમાં, મારી સૂકી માટી છે. હે સાંજનો સમય હોય, પથારીમાં બેઠા હોય, આખા દિવસની ક્રિયાને યાદ કરો. અને યાદ તો બધું રહે છે, પણ કેવું જે ભૂલવા જેવું હોય એવું. કોઈ આપણી પૂંછડી દબાવી હોય કોઈ દી ન ભૂલીએ આપણે, જોઈ છે ભૂલાય. પણ કોઈ આપણું કામ કર્યું હોય આપણને યાદ રહેવું બહુ કઠણ છે. યાદ રાખજો વાલા, ઘણી વખત નાનામાં નાનો માણસ આપણા જીવનમાં મોટું કામ કરી જાય. નાનો હોય માણસ, એટલે રોજ સાંજે ભગવાનની સામે બેસો, ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન, હે હરિ. બાળક પકડે માની આંગળી હે મેં જાયલા છે તમને. બાળક પકડે માની આંગળી એમ જાયલા છે તમને. વર્ષા રાણી ભરે સરોવર, વર્ષા રાણી ભરે સરોવર, પ્રભુ એમ ભરી દ્યો અમને. પ્રભુ એમ ભરી દ્યો અમને. તમે અમારી હથેળીમાં મિલનની રેખા તાણી છે. તમે અમારી હથેળીમાં મિલનની રેખા તાણી છે. ઘણા નથી કહેતા આપણે કે ભગવાનનું ભજન કરો, અરે ભાઈ કેમ થાય અમારાથી, અમે તો પામર જીવ. કાંઈ પામર નથી, હું તમે બધાય પરમેશ્વર છીએ વાલા. બધાયના ભાગ્યમાં હરિના દર્શન લખેલા છે વાલા. હરિ તો આપણા દરવાજે રોજ આવીને ઊભો રહે છે, પણ આપણે કમાડ નથી ખોલતા. રોજ એનો રથ તમારા દરવાજે ઊભો રહે છે. એક વખત 4 ડગલા ચાલ, ભગવાન યોગેશ્વરનો એટલે ડાબો પગ આગળ છે,
હરિ મને ને તમને સમજાવે છે કે એક ડગલું તું ચાલ તો 10 ડગલા તારા માટે હું ચાલવા તૈયાર છું. અર્જુનનું વ્યક્તિત્વ જગાડ્યું ભગવાન. મહાભારત વાંચો, નાસીપાસ થયેલ શસ્ત્ર. કૃષ્ણ ભગવાન અહિંસક છે, હા યાદ રાખજો. કૃષ્ણને હિંસા ગમતી નથી. કૃષ્ણ ભગવાન કોઈ માણસને નિમિત્ત બનાવે છે અને એ કૃષ્ણ અર્જુનને સમજાવે છે. એમાં શાસ્ત્રનો સાર ભર્યો છે એ ગીતા છે. અર્જુને પછી કહ્યું કરીશે વચનંતવ, સાચું સ્વરૂપ મને સમજાણું તારું, હું એ સમજ્યો કે રૂપ નાનકડું તારું. સૂર્યની અને કોડિયાની ચર્ચા ચાલે. સૂર્ય કહે છે હું પ્રકાશ આપવાનું કામ કરું, કોડિયો કે હું પ્રકાશ આપું. ટમટમિયું હામું થયું. સૂર્યએ કહ્યું તું મારી સામે, કે હા તમે વહી જાઓ ને પછી અંજવાળું આપવાનું કામ આ જીવ કરે છે. મહાપુરુષો એવા થઈ ગયા કે જેણે ભગવાનને કીધું ભગવાન તમે જ્યારે સૂઈ જાઓ ને ત્યાર પછી તમારું કામ અમે કરીએ છીએ. થયા ને કેમ ન થયા? હે ધોળામાં ધના ભગત થઈ ગયા. સાધુની જમાત હામી મળી, બાપજી જય હો જય હો, कुछ खाने की व्यवस्था है? धनो भगत घઉં વાવવા જતો હતો અને એ શ્રી ધના ભગત એમ કહ્યું મારા આ બળદગાડામાં ખાતા હે બાપુ, ઉઠાવો સામાન. સામાન ઉઠાવ્યો. અને યાદ રાખજો, હા જે તમારી નિંદા કરે છે ને એની તમારી ઉપર બહુ નજર હોય. અને હું તો વ્યાસપીઠથી કહું છું એ નિંદા કરવા વાળા 110 વર્ષ જીવવા જોઈએ, જેથી કરી આપણે સાવધાન રહીએ. મને તમને ખબર પડે ક્યાં ક્યાં આપણે ભૂલ કરીએ છીએ, કારણ કે એને બેઠા બેઠા ભૂલ જ જોવાની હોય વાલા, એને ભૂલ જ દેખાય. અને લોકોએ નિંદા કરી માણસોએ કે ધના ભગત ને તો ભાઈ અરે રે ભાઈને જે સમાચાર આપ્યા તારા ધના ભગતે તો ઘઉં આપી દીધા, હવે વાવશે હું. ધના ભગત કે વાવવા ગયો છું તો વાવવું જ પડશે. રસ્તામાં નદી આવતી હતી, કોથળા ભેળ્યા રેતીના અને મીંડા વાવ વાવ. હા હરિની આટડીએ મારે રોજનું હટા. પ્રભુ ભજન કરતા જાય છે, બળદગાડા જોડાયેલા છે. હે હરી જોવું નહીં મારે એનું ટાણું કે કટાણું રે, હરીની આટડીએ. હાલો બાપલા હાલો હાલો એમ પાછા બળદ ને કહેતા એમ આમ ભાવતા જાય. એક પછી એક પછી એક પછી એ ઢાંઢાને હાલો કીધું ધના ભગત. એ હાલો હાલો બળદગાડા હાલતા જાય અને એ બધા હે બળદિયાને, અને પછી એક પછી એક પછી એક એક પછી એક એક પછી એક એક પછી બધા પધરાવતા જાય. વાવણી પૂરી થઈ, ગામના લોકો બધા જોવા માટે ગયા અને જોવે છે કે ધના ભગતના ખેતરમાં કાંઈ ઉગે એમ નથી, કારણ કે ઘઉંનું તો દાન કરી દીધું છે. ખેતરના છેડે બેઠો બેઠો ધના ભગત ભગવાનનું ભજન કરે. ધણી મેં તો ધારો નામી વ્યાધિ લીધી સગડી ટાળી, એ પિંગલ કે મળી ગયું મોટી પેઢીનું ઠેકાણું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાય. ધન ભગત હાથી આગે
ધીમે 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 આમ જો ઘઉંના કોટા ફૂટ્યા. ભગવાન ઉપર ભરોસો હોય તો રેતીમાંથી ઘઉં થાય વાલા. આ ભરોસો. તેથી રોજ સાંજે જ્યારે તમે ભગવાનની સામે બેસો ત્યારે ભગવાનને યાદ કરો, ભગવાનને પુકારો. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. હાલો. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. દોરંગી દુનિયા ફાવે એમ બોલે. દોરંગી દુનિયા ફાવે એમ બોલે. હા, દોરંગી દુનિયા ફાવે એમ બોલે. દોરંગી દુનિયા ફાવે એમ બોલે. પ્રેમ રસ પીધો પિયાલે, બીક પછી કોની અમારે. 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 રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રાધે. હરિ બોલ. યારે ભવસાગર મારે હિલોળાયા. આરે ભવસાગર માને હિલોળાયા. યારે ભવસાગર મારે હિલોળાયા. આરે ભવસાગર માને હિલોળાયા. નાવ મારી લાગી કિનારે, બીક પછી કોની અમારે. 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 રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. હરિ બોલ. હરિ બોલ. અરે સંસાર વાલા લાગે બહુ ભાર.
સવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે ધર્મ કરમ તને સગળા મેં સોય પા ધર્મ કરમ મેં સગળા ધર્મ કરમ તને સગળા મેં સોય પા ધર્મ કરમ તને સગળા મેં સોચ્યા નરસૈયાનો નાથ ઉગારે બીક પછી કોની અમારે નરસૈયાનો નાથ ઉગારે બીક પછી કોની અમારે હે નરસૈયાનો નાથ ઉગારે બીક પછી કોની અમારે નરસૈયાનો નાથ ઉગારે બીક પછી કોની અમારે જાય મો ભજનનો રંગ જાય મો હે રંગ જાયનો ભજનનો રંગ જાયનો હે રંગ જાય મો ભજનનો રંગ જાય મો હે રંગ જાય ભજનનો રંગ જાયનો રોમ રોમ આનંદ ઉભરાય ભજનનો રંગ જાય મો રોમ રોમ આનંદ ઉભરાય ભજનનો રંગ જાયનો હે રંગ જાય મો ભજનનો રંગ જાય મો હે રંગ જાનો ભજનનો રંગ જાનો હે રંગ જાય મો ભજનનો રંગ જાય મો હે રંગ જાનો ભજનનો રંગ જાનો બ્રહ્મના દે ગગન યાદ ગાજી રહ્યો બ્રહ્મના દે ગગન યાદ રાજી રહ્યો હે બ્રહ્મના દે ગગન યાદ ગાજી રહ્યો બ્રહ્મના છે ગગન યાદ રાજી રહ્યો ચારે દિશાઓ ચેતન થાય ભજનનો રંગ જાય ચારે દિશાઓ ચેતન થાય ભજનનો રંગ લાયો હે ચારે દિશાઓ ચેતન થાય ભજનનો રંગ જાય ચારે દિશાઓ ચેતન થાય ભજનનો રંગ લાયો હે રંગ જાય મો ભજનનો રંગ જાય હે રંગ જાનો ભજનનો રંગ જાનો રંગ જાય મો ભજનનો રંગ જાય હે રંગ જાનો ભજનનો રંગ જાનો રંગ જાય મો ભજનનો રંગ જાય હે રંગ જાનો ભજનનો રંગ જાનો બનીને ગાય ભજનનો રંગ લાગ્યો એ તો ગાંડા બનીને ગાય ભજનનો
રંગ લાગ્યો એ તો ગાંડા બનીને ગાય ભજનનો રંગ લાગ્યો એ તો ગાંડા બનીને ગાય ભજનનો રંગ લાગ્યો એ રંગ જાનો ભજનનો રંગ જાનો રંગ જાનો ભજનનો રંગ જાનો રંગ જામ્યો ભજનનો રંગ જાનો આજ તાળીઓના નાદની છડી પડે 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 સામે નાચે છે રણ છોડ રાય એ સામે નાચે છે રણ છોડ રાય ભજનનો રંગ જાય સામે નાચે છે રણ છોડ રાય ભજનનો રંગ લાગ્યો એ સામે નાચે છે રણ છોડ રાય ભજનનો રંગ જાય સામે નાચે છે રણ છોડ રાય ભજનનો રંગ લાગ્યો એ રંગ જાય ભજનનો રંગ જાય રંગ જામ્યો ભજનનો રંગ જામ્યો રંગ જાય ભજનનો રંગ જાય ભંગ જામ્યો ભજનનો રંગ જામ્યો મુક્ત ભક્તોનું સૈન્ય આજ જગમાં ફરે 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 મારા મુક્ત ભક્તોનું સૈન્ય આજ જગમાં ફરે મુક્ત ભક્તોનું સૈન્ય આજ જગમાં ફરે વેર અંતરના ભાંગી જાય ભજનનો રંગ જાય વેર અંતરના ભાંગી જાય ભજનનો રંગ લાગ્યો વેર અંતરના ભાંગી જાય ભજનનો રંગ જાય મેર અંતરના ભાંગી જાય ભજનનો રંગ લાગ્યો વેર અંતરના ભાંગી જાય ભજનનો રંગ જાય મેરી અંતરના ભાંગી જાય ભજનનો રંગ લાગ્યો રંગ જાનો ભજનનો રંગ જાનો રંગ જાનો ભજનનો રંગ જાનો રંગ જાનો ભજનનો રંગ જાનો ભજનનો રંગ જાનો રંગ જાનો ભજનનો રંગ જાનો અંતરના ભાંગી જાય ભજનનો રંગ જાનો રંગ જાનો ભજનનો રંગ જાનો રંગ જાનો ભજનનો રંગ જાનો
રંગ જાગો ભજનનો રંગ જાગો 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 રંગ જાગો ભજનનો રંગ